હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો કે જે પરાગરજ હતી એ પરાગરજ કેવી રીતે ત્યાં સંગ્રહ થયેલો હોય છે પરાગાશયની અંદર. તો આપણે પરાગાશયનો આડો છેદ લીધો. આડા છેદની અંદર આપણે એના અલગ અલગ ભાગોનો અભ્યાસ કર્યો. 4 લેયર હતા, 4 સ્તર હતા. એ 4 સ્તરના નામ કયા કયા હતા? એક પહેલું સ્તર હતું અધિસ્તર હતું, બીજું સ્ફોટન સ્તર હતું, ત્રીજું જે મધ્ય સ્તર હતું અને ચોથું છે પોષણ સ્તર હતું. આના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આ સ્તરને આપણે 1 બાય મીન્સ આપણે પૂરી રીતે ડીપમાં સ્ટડી કર્યા છે. ડિસ્ક્રિપ્શન આપણે પૂરું આપ્યું છે. હવે આપણે જોઈએ કે જે પુષ્પ સર્જન થાય છે શેના વિશે વાત કરશું આપણે? પુષ્પ સર્જન વિશે. પુષ્પ સર્જન કેવી રીતે થાય છે? તો એની પહેલા જો હું એમ વાત કરું કે કોઈ પણ ફોર એક્ઝામ્પલ આપણી જ વાત કરીએ, મનુષ્યની અંદર, પુષ્પની અંદર, વનસ્પતિમાં, પ્રાણીઓમાં કાંઈ પણ વાત કરું તો અંતઃસ્ત્રાવોમાં જ્યારે ફેરબદલી આવે, પરિપક્વતાની અવસ્થાએ અંતઃસ્ત્રાવોમાં ફેરબદલ થાય છે. અંતઃસ્ત્રાવોના ફેરબદલના લીધે એના જે અમુક ભાગો છે એ રચનાની દ્રષ્ટિએ ભિન્ન જોવા મળે છે, ક્રિયાત્મક રીતે ભિન્ન જોવા મળે છે. તો અહીંયા પણ એવું જ થશે વનસ્પતિમાં કે જે અમુક ભાગો છે પરિપક્વતાના લીધે, ખાસ યાદ રાખજો, પરિપક્વતા આવે છે. પણ શું કામે પરિપક્વતા આવે છે? કેમ કે તેમાં અંતઃસ્ત્રાવના ફેરફારો દેખાય છે. ઓકે, આના લીધે શું થાય છે? પરિપક્વતા આવે છે. પરિપક્વતાના લીધે એની રચનામાં રચનાકીય ફેરફારો જોવા મળે છે. હજી એક વસ્તુ કે કોઈ પણ પુષ્પ હોય એ પુષ્પની જગ્યા પણ નિર્ધારિત જ હોય કે આ જગ્યાએ જ પુષ્પને ઉગવાનું છે. તો એક પોઈન્ટ એ લખી દેજો કે પુષ્પ આવ્યા પહેલા વનસ્પતિ કે છોડ જ્યાં ગ્રો થવાનું છે તે જગ્યા, તે ચોક્કસ જગ્યા નિર્ધારિત થયેલી હોય છે. ઓકે, એટલા માટે મેં પહેલા ચોક્કસ જગ્યા લખ્યું છે. એટલા માટે મેં તમને અત્યારે અહીંયા ડિસ્ક્રિપ્શન આપ્યું કે કેમ મેં ચોક્કસ જગ્યા લખ્યું છે. પુષ્પ આવે એની પહેલા એ જગ્યા પણ નિર્ધારિત થયેલી હોય છે. તો હવે રચનાકીય ફેરફારો જોવા મળે છે. તો કયા પ્રકારના જોવા મળે છે એ જોઈએ. જે પુષ્પ વિન્યાસ હશે એ અલગ અલગ અક્ષમાં એ પોતાનું રૂપાંતર કરવાનું ચાલુ થશે. એટલે પુષ્પ વિન્યાસ ક્યાં ફેરવાય છે? અક્ષમાં ફેરવાય છે. ક્લિયર અહીંયા સુધી? હવે જે પુષ્પ વિન્યાસ અક્ષમાં ફેરવાય છે એ જ હું પુષ્પ વિન્યાસ અક્ષમાં ફેરવાયા બાદ શેમાં બનશે? તો એ બનશે પુષ્પ કલિકામાં. અન્ડરસ્ટુડ? પુષ્પ વિન્યાસ અક્ષમાં ફેરવાશે ત્યારબાદ એ પુષ્પ કલિકામાં બનશે. પુષ્પ કલિકામાં બન્યા બાદ શું થશે કે એનો વિકાસ થતો હશે, રાઈટ? તો એનો વિકાસ થશે અને વિભેદન થશે. વિકાસ થશે, વિભેદન થશે અને પુષ્પનું
સર્જન થશે. ક્લિયર અહીંયા સુધી? પુષ્પ વિન્યાસ અક્ષમાં ફેરવાય છે, પુષ્પકલિકા બનાવે છે, વિકાસ થાય છે, વિભેદન થાય છે અને પુષ્પનું સર્જન થાય છે. ત્યારબાદ આપણે વાત કરીશું સ્ત્રી કેસર. કોના વિશે? સ્ત્રી કેસર. પણ સ્ત્રી કેસર વિશે વાત કરીએ એની પહેલા આપણે થોડીક અનાવૃતધારી બીજ વનસ્પતિ અને આવૃતધારી બીજ વનસ્પતિ છે એના લિંગી પ્રજનન અંગો વિશે હું વાત કરીશ. તો અહીંયા ટોપિક આજ આપીશ લિંગી પ્રજનન અંગો. પણ કોની અંદર? આવૃત અને અનાવૃત. ક્લિયર અહીંયા? તો પેલું નર પ્રજનન અંગો. નર પ્રજનન અંગોની જો હું વાત કરું તો આવૃત બીજધારી છે એ આપણે જાણીએ જ છીએ. શું આવશે? પુકેસર. અનાવૃતની અંદર લઘુ બીજાણુ પર્ણ. આની અંદર લિંગી પ્રજનન અંગ તરીકે મેઇન શું હોય છે એ જોજો. આ મેં કોની વાત કરી? નર પ્રજનન અંગો. હવે જોઈએ કે લિંગી પ્રજનન અંગ તરીકે શું હોય છે. તો આવૃત હોય ને તો એમાં શું હશે? પુષ્પ જોવા મળશે. જ્યારે અનાવૃત હશે ને તો એની અંદર શંકુ જોવા મળશે. શું જોવા મળશે? શંકુ છે એ જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરીએ જે નર પ્રજનન અંગો છે એને આપણે લઘુ બીજાણુ પર્ણ કહીએ છીએ. કોની અંદર? અનાવૃતમાં. હવે વાત કરીએ આપણે સ્ત્રી કે માદા પ્રજનન અંગ. આવૃત હોય તો એને જાયાંગ એટલે કે સ્ત્રી કેસર. ઓકે. પણ જો અનાવૃત હોય તો એને કહેવાશે મહા બીજાણુ પર્ણ. શું કહેવાશે? મહાબીજાણુ પર્ણ. હવે એક વસ્તુ યાદ રાખજો, જો સ્ત્રી કેસરનો સમૂહ હોય, સ્ત્રી કેસરનો સમૂહ, ઓકે, તો એને કહેવાશે સ્ત્રી કેસર ચક્ર. મહાબીજાણુ પર્ણનો સમૂહ હોય મહાબીજાણુ ધાની. હવે સ્ત્રી કેસર ચક્ર મહાબીજાણુ ધાની. આની મહાબીજાણુ ધાની છે એની અંદર શું હશે? અંડક. રાઈટ. અહીંયા આને અંડક ના કહેવાય, આને કહેવાશે મહાબીજાણુ. શું કહેવાશે? મહાબીજાણુ. અંડક ક્યાં જોવા મળશે? સ્ત્રી કેસરમાં. સ્ત્રી કેસર હશે એની અંદર અંડક જોવા મળશે, જ્યારે મહાબીજાણુ પર્ણ હશે એની અંદર મહાબીજાણુ છે એ જોવા મળશે. હવે આપણે વાત કરીએ સ્ત્રી કેસર. સ્ત્રી કેસરની આપણે વાત કરીશું. શું છે સ્ત્રી કેસર? તો પહેલા તેની રચના જોઈ લઈએ. સ્ત્રી કેસર છે, બરોબર.
તો એની રચનામાં જોઈએ. આ શું છે? બીજાશય. બીજા શબ્દોમાં મારે કેવું હોય તો શું કહેવાય? અંડાશય. આ શું છે? અંડક કહી શકું, રાઈટ? પરાગ વાહિની કહી શકું ને? પરાગ વાહિની. પરાગાસન આ છે પ્રવર્ત. પરાગવાહિની, બીજાશય, અંડાશય, અંડક. હવે એક યાદ રાખજો, અહીંયા કોને સેમ કલર છે હાલો છું જો અંડક અને અંડાશયને જોડે છે એને શું કહેશું? જરાયુ. હમણાં 1 બાય 1 આપણે એની ડેફિનેશન લઈએ કે કોને શું કહેવાય છે, પણ તમને આટલા અંગોના નામ આવડતા હોવા જોઈએ. આપણે આગળ વાત કરી હતી કે પિસ્ટિલ કોને કહેવાશે, એટલે કે સ્ત્રીકેસર કોને કહેવાશે? સ્ટાઇલ, ઓરી અને સ્ટિગ્મા. આ એટલે શું થાય? પરાગ વાહિની. ઓકે. ઓવરી એટલે શું થશે? અંડાશય. સ્ટિગ્મા એટલે શું થશે? પરાગાસન. ક્લિયર અહીંયા સુધી? પિસ્ટિલ એટલે સ્ત્રીકેસર. હવે આપણે જોઈએ, ફિગરને ધ્યાનમાં રાખતા જઈએ અને એના વિશે લખતા જઈએ. પરાગાસન કોને કહેવાય? પરાગાસન. એક તો ખાસ યાદ રાખજો, દૂરસ્થ, ચપટો, ફૂલેલો અને શ્લેષમ ધરાવતો, ચીકણાશ પડતો. પદાર્થ જોવા મળે છે. દૂરસ, ચપટો, ફૂલેલો, શ્લેષમ ધરાવતો. મેઇન કામ શું છે? પરાગરજનું સ્થાપિત કરવાનું. ઓકે, મેઇન કામ શું છે? પરાગરજનું સ્થાપન કરવાનું. હવે વાત કરીએ પરાગ વાહિનીની. કોને કહેશું પરાગવાહિની? જ્યારે પરાગરજનું સ્થાપન થાય ત્યારે પરાગરજને ક્યાં લઈ જશે? પરાગાસનમાંથી બીજાશય સુધી લઈ જશે. અને કોના દ્વારા લઈ જશે? તો પરાગ વાહિની દ્વારા. એટલે કે પરાગરજને ક્યાં પહોંચાડશે? બીજાશય સુધી પહોંચાડવાનું કામ કરે. ક્લિયર? હવે કયું સ્ટ્રક્ચર છે જોઈ લઈએ. બીજાશય. અહીંયા આપણે શું ભણ્યા? પરાગાસન. એટલે એક આ પોર્શન, બીજું પરાગવાહિની. હવે શું છે? બીજાશય. કોટરયુક્ત પોલાણ ધરાવે છે. કોટરયુક્ત પોલાણ ધરાવે છે. કોની સાથે? અંડક સાથે.
ઓકે, તો ક્યાં છે કોટરયુક્ત પોલાણ એ જોઈએ. આ જેટલો પોર્શન ખાલી દેખાય છે આપણને એ બીજાશય. કોટરયુક્ત પોલાણ કહેવાય. ક્લિયર? હવે કોટરયુક્ત પોલાણ કોને કહેવાય એ ખબર પડી ગઈ. તો હવે આપણને જરાયુ વિશે ખબર પડવી જોઈએ. કોને કહેવાય? જરાયુ. જે બીજાશય કોટરયુક્ત પોલાણ છે એમાં પ્રવર્ધો જેવી રચના હોય છે જે અંડક અને બીજાશયને જોડતું કામ કરે છે. જે બીજાશય અને અંડકને જોડે છે. પોષણ માટે ખાસ યાદ રાખજો. શેના માટે છે? પોષણ માટે જરાયુ આવે છે. ત્યારબાદ આપણે જોઈએ સ્ત્રી કેસરના પ્રકારો. શું જોઈશું આપણે? સ્ત્રી કેસરના પ્રકારો. હવે એની પહેલા આપણે વાત કરીએ કે બીજાશય અને જે અંડક છે એમાં અલગ અલગ પ્રકારના બે હોય છે. એક જો એક હોય તો શું હોય છે અને બે હોય તો શું હોય છે. તો બીજાશય અને અંડક એક હોય તો એક કયા છે? ઘઉં, ચોખા, બાજરી, આ બધા એક વાળા છે. અનેક અંડકની વાત છે, એટલે કે અંડક અનેક તમને જોવા મળશે. તો રીંગણ, મરચા, તરબૂચ, આ બધામાં તમને અનેક અંડકો જોવા મળે છે. બીની વાત તમે કરી શકો. આની અંદર રીંગણની અંદર કેટલા બધા બી હોય, મરચામાં કેટલા હોય છે, તરબૂચમાં, એ બધા અંડક જ છે. ઓકે, ત્યારબાદ હવે આપણે વાત કરશું સ્ત્રી કેસરના પ્રકાર વિશે. તો બે પ્રકાર છે, ખાસ યાદ રાખજો. એક હોય તો, એક સ્ત્રી કેસર હોય તો એને કહેવાય એક સ્ત્રી કેસરી. શું કહેવાય? એક સ્ત્રી કેસરી. જો એક કરતાં વધારે હોય તો એને કહેવાશે બહુ સ્ત્રી કેસરી. એક સ્ત્રીની અંદર તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય એક સ્ત્રી કેસરી એટલે કે એક જ હોય. સ્ત્રી કેસર તમને ક્યાં કેટલું જોવા મળશે? એક જ જોવા મળશે. હવે એક સ્ત્રી કેસરની વાત કરીએ એટલે ડાયરેક્ટ આપણા માઇન્ડની અંદર એક જ આન્સર, વટાણાનો છોડ હોય એ એક સ્ત્રી કેસરી છે. એટલે ઉદાહરણમાં તમે આ લખી શકો. બહુ સ્ત્રી કેસરીની અંદર બે પ્રકાર પડે છે. કયા પ્રકાર છે? મુક્ત સ્ત્રી કેસરી અને બીજું છે યુક્ત સ્ત્રી કેસરી. સમજી ગયા? મુક્ત સ્ત્રી કેસરી અને યુક્ત સ્ત્રી કેસરી. જે મુક્ત સ્ત્રી કેસરી છે એની અંદર કમળ, ગુલાબ મુક્ત રીતે જોવા મળે. સ્ત્રી કેસર એના. યુક્ત છે એટલે સ્ત્રી કેસર જોડાયેલા હશે. ઓકે, તો આવા કયા છે? ચંપો, માઇચેલિયા,
અને ધતુરો. ઓકે, ચંપો અને ધતુરો. આપણે એકવાર એની ફિગર જોઈ લઈએ. માયચલ્યાની હું ફિગર ડ્રો કરું છું. સોરી, આ છે માયચેલિયા. ઓકે, શું છે? માયચેલિયા એટલે શું થશે? ચંપો. હવે આપણે વાત કરીએ ધતુરાની. તો ધતુરાની અંદર શું હોય છે? પાંચ સ્ત્રી કેસર આવેલા છે. કેટલા? 5 સ્ત્રી કેસર આવેલા છે. આવી રીતે અહીંયા શું આવશે? અંડક. આ શેની ફિગર છે? ધતુરાની. વન 2 3 4 and 5. પરાગવાહિકા છે, અંડક છે, અહીંયા ધતુરાની ફિગર છે. તો આને શું કહેવાશે આપણે? યુક્ત સ્ત્રી કેસરી. એટલે હું આ બેયનો સમાવેશ શેમાં કરીશ? યુક્ત. જોડાયેલું છે અહીંયા જો 1 by 1 by 1. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે નેક્સ્ટ જોઈએ. લઘુ બીજાણુ ચતુષ્ક. શું જોવાનું છે? લઘુ બીજાણુ ચતુષ્ક. જેને કહેવાય છે પરાગ ચતુષ્ક. શું કહેવાય છે? પરાગ ચતુષ્ક. બીજું કહેવાય છે પરાગરજ સર્જવાની ક્રિયા. પછી એને કહેવાશે, આ પોઈન્ટ એક ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર બહુ પૂછાય છે, લઘુ બીજાણુ જનન. ઓકે, આપણે જ્યાં આગળ જોયું હતું બીજાણુ જનક પેશી, તો આપણે કોને કહી હતી બીજાણુ જનક પેશી? સમજાત કોષોના સમૂહને શું કીધી હતી? બીજાણુજનક પેશી. હવે અહીંયા હું વાત કરીશ કે જે પરાગ ચતુષ્ક છે એ કેવી રીતે એની રચના થાય છે. આપણને ખબર છે કે જે પરાગાશય છે પુખ્ત થાય અને પરાગરજ બને. આટલું તો આપણે જાણીએ છીએ, આ એની કોમન પ્રોસિજર છે, રાઈટ? પણ આપણે એને થોડું ડીપમાં ભણવાનું છે. તો જોઈએ, જે પરાગાશય છે પુખ્ત થઈને પરાગરજ બને છે ત્યારે શું થાય છે? તો પુખ્ત ક્યાં થાય? લઘુ બીજાણુ ધાનીમાં, રાઈટ? પુખ્ત થાય ત્યારે શું થાય? તો એક થાય અર્ધીકરણ, એક પછી અર્ધીકરણ 2,
અર્ધીકરણ એક થાય, અર્ધીકરણ બીજું થાય, ત્યારબાદ વિકાસ થાય, વિભેદન થાય અને પરાગરજ સ્વતંત્ર બને. હવે કાને આપણે એક ફિગરમાં જોઈ લઈએ. પહેલા અહીંયા એક જ કોષ છે, અર્ધીકરણ એક થયું, રાઈટ? કેટલા મળ્યા મને? 2 કોષ મળ્યા. અર્ધીકરણ બીજું થયું, કેટલા કોષ મળ્યા? શું છે આ? યાદ રાખજો, શું છે? લઘુ બીજાણુ ધાની. આવી રીતે લઘુ બીજાણુ ધાનીમાં શું છે? લઘુ બીજાણુ. ઓકે, લઘુ બીજાણુ 2 બન્યા, પછી 4 બન્યા, તો આને શું કહી શકો તમે? પરાગ ચતુષ્ક. લઘુ બીજાણુમાંથી એનું જનન થાય છે અને શું બને છે? લઘુ બીજાણુ બને છે. એટલે આ પ્રક્રિયાને આપણે લઘુ બીજાણુ જનન કહી શકીએ. બીજું કહી શકો લઘુ બીજાણુ ચતુષ્ક કહી શકો તમે. ઓકે, હવે જુઓ, લઘુ બીજાણુ બની ગયું. ઓકે, હજી આ ભેગા છે એટલે આની અંદર વોટર કન્ટેન્ટ આપણને જોવા મળે છે. તો એક ટાઈમ એવો આવશે કે આ પુખ્ત થશે. શું થશે? બની તો ગયા, પુખ્ત થશે. પુખ્ત થશે એટલે જેટલા પણ તમને આ પોર્શન અહીંયાથી દેખાય છે આ ડિવાઈડ થશે, પ્રોપર ડિવિઝન થશે એનું, એટલે કે વિભાજન થશે. પુખ્ત થઈ વિભાજન કરશે. જેટલું વોટર કન્ટેન્ટ હશે સુકાઈ જશે અને એનાથી એ કેવા બનશે? સ્વતંત્ર બનશે. હજી એક વસ્તુ યાદ રાખજો કે આ કેવું હતું? 2n નંબર હતું. કેવું હતું? 2n, એટલે કે દ્વિકીય હતું. પણ જ્યારે લઘુ બીજાણુ બનશે એટલે એકકીય થઈ જશે. આ બની ગઈ પરાગરજ, સ્વતંત્ર થઈ ગઈ. કેવી છે? એકકીય. ક્લિયર? અહીંયા સુધી બધું ક્લિયર? જોઈ લઈએ કેટલું ભણ્યા આપણે. અહીંયાથી સ્ટાર્ટ કરીએ. બરોબર, ફરીથી એકવાર. પુષ્પ સર્જન થાય છે આપણે જાણીએ છીએ, ચોક્કસ જગ્યાએ થાય છે, અમુક ભાગોના પરિપક્વતાના લીધે થાય છે. તો કેમ થાય છે? તો અંતઃસ્ત્રાવોના ફેરફારોના લીધે પરિપક્વ થાય છે અને રચનાકીય ફેરફારો જોવા મળે છે. પુષ્પ આવ્યા પહેલા વનસ્પતિ છોડમાં તેની જગ્યા છે નિશ્ચિત હોય છે, નિર્ધારણ કરેલી હોય છે. પુષ્પ વિન્યાસ છે અક્ષમાં ફેરવાય, પુષ્પ કલિકામાં ફેરવાય, વિકાસ વિભેદન થાય અને પુષ્પનું સર્જન થાય છે, જાણીએ છીએ. ત્યારબાદ આપણે શું ભણીએ? લિંગી પ્રજનન અંગો, આવૃત અને અનાવૃતના. નર પ્રજનન અંગો, લિંગી પ્રજનન અંગોમાં કયો ભાગ ધરાવે છે? તો ખાસ પુષ્પ અને શંકુ. આ યાદ રાખવાનું છે. પછી માદા પ્રજનન અંગને જાયંગ એટલે કે સ્ત્રી કેસર કહેવાય. સ્ત્રી કેસરનો સમૂહ હોય તો એને સ્ત્રી કેસર ચક્ર કહેવાય. એમાં મહાબીજાણુ પર્ણ બનીને મળે શું? મહાબીજાણુ ધાની, અંડક અને અંડક શેમાં આવશે? સ્ત્રી કેસરમાં. અને મહાબીજાણુ શેમાં મળશે મને? મહાબીજાણુ ધાનીની અંદર મળશે. આટલું અહીંયા સુધી ક્લિયર. હવે વાત કરીએ આપણે સ્ત્રી કેસરની.
સ્ત્રી કેસરની અંદર આપણે આકૃતિની અંદર શું જોયું કે બીજાશય અને અંડાશય આવેલા છે. બીજાશય કોટરયુક્ત પોલાણ ધરાવે છે. કોટરયુક્ત પોલાણમાં પ્રવર્ધો આવેલા છે જેને આપણે શું કહીએ છીએ? જરાયુ કહીએ છીએ. હજી એક વસ્તુ હું અહીંયા ભૂલી ગઈ, પરાગવાહિની. પરાગવાહિની બે પ્રકારે હોય છે, એક તો લીસી હોઈ શકે અને એક છે રોમમય હોઈ શકે. અહીંયા મેં લીસી ડ્રો કરી, જોવો અહીંયા રોમમય એટલે કેવી હશે? આવી રીતે. ઓકે, એટલે લીસી પણ હોઈ શકે અને રોમમય પણ હોઈ શકે. પોઈન્ટ નોટ કરી લેજો. પરાગાસન જે દૂરસ્થ છે, ચપટો ફૂલેલો શ્લેષમ ધરાવતો પદાર્થ છે. શ્લેષમ કેમ એને ધરાવવું પડે છે? કેમ કે પરાગરજને આવીને ત્યાં બેસવાનું હોય છે. તો પરાગરજ કેવી રીતે તેની ઉપર સ્થપાશે? તો જો એ પોતે ચિકાસ કરતો પદાર્થ છે ઉત્સર્જન કરશે ત્યારે એ ધરાવશે, બરોબર. અધરવાઇઝ એ ત્યાં ટકી નહીં શકે, સ્થળાંતરણ પ્રોપર થશે નહીં. ત્યારબાદ આપણે બીજાશયની વાત કરી કે બીજાશય કેવું છે? કોટરયુક્ત પોલાણ ધરાવે છે, અંડક સાથે જોડાયેલું હોય છે. જરાયુ બીજાશય કોટરયુક્ત પોલાણમાં પ્રવર્ધો જેવી રચના છે જે અંડક અને બીજાશયને એકબીજા જોડે છે. પરાગવાહિનીની આપણે વાત કરીએ તો પરાગરજ બીજાશય સુધી પહોંચાડવાનું કામ કરે છે. પરાગરજને શું કરે? બીજાશય સુધી પહોંચાડે છે. ત્યારબાદ હવે વાત કરીએ આપણે લઘુ બીજાણુ જનન, જેના અલગ અલગ નામ છે. પરાગ ચતુષ્ક, પરાગરજ સર્જવાની ક્રિયા, લઘુ બીજાણુ જનન. જે બીજાણુજનક પેશી છે, સમજાત કોષોનો સમૂહ છે એમ કહેવાય છે. પરાગાશય જો પુખ્ત થાય અને પરાગરજ છે એનું સર્જન કરે છે. તો કેવી રીતે થાય છે? અર્ધીકરણ 1 થાય છે, અર્ધીકરણ 2 થાય છે, વિકાસ થાય, વિભેદન થાય અને પરાગરજનું સ્વતંત્ર રીતે સર્જન થાય છે. અને જ્યારે સ્વતંત્ર બને છે ત્યારે n નંબર હોય છે, એટલે કે એકકીય ધરાવે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શાના વિશે અભ્યાસ કરશું? પરાગરજ, એની રચના કેવી છે, એનો બાહ્ય આકાર કેવો છે, એના વિશે આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ.